અધ્યાય કડી 57 અને 66 થી 80। હવે એલિઝાબેથનો પ્રસૂતિકાળ આવી પહોંચ્યો અને તેણે પુત્રને જન્મ આપ્યો। જેમને જેમને આ વાત સાંભળી તેઓ બધા મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ છોકરો કેવો નીકળશે, કારણ સાચે જ એના ઉપર પ્રભુનો હાથ હતો। એનો બાપ જકરિયા પવિત્ર આત્માની પ્રેરણાથી સભર બનીને બોલી ઉઠ્યો, ઇઝરાયલના ઈશ્વર પ્રભુને ધન્ય હો। એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે। પોતાના પવિત્ર પૈગંબરોને મૂકી પોતે આપેલા વચન અનુસાર તેણે પોતાના સેવક દાવીદના વંશજ આપણે માટે સમર્થ મુક્તિદાતા પેદા કર્યો છે। યુગ યુગથી તેણે એવું વચન આપ્યું હતું કે આપણા દુશ્મનોથી અને આપણો દ્વેષ કરનારા સૌના હાથમાંથી પોતે આપણને મુક્ત કરશે। આમ તેણે આપણા પૂર્વજો પ્રત્યે દયા બતાવી છે, પોતાનો પવિત્ર કરાર સંભાળ્યો છે। એણે આપણા પૂર્વજ અબ્રાહમને એવો કોલ આપ્યો હતો કે હું તારી પ્રજાને દુશ્મનોના હાથમાંથી મુક્ત કરીશ, જેથી તેઓ ભયમુક્ત બનીને પવિત્ર અને ધર્મપરાયણ હૃદયે મારા સાનિધ્યમાં જીવનભર મારી સેવા કરી શકે। અને હે બાળપુત્ર, તું પરાત્પરનો પૈગંબર કહેવાશે, કારણ તારે પ્રભુની આગળ આગળ ચાલી એના માર્ગો તૈયાર કરવાના છે। તારે એની પ્રજાને જણાવવાનું છે કે તમને મુક્તિ, પાપોની માફી મળવાની છે। આપણા ઈશ્વરની પૂર્ણ દયાને કારણે સ્વર્ગીય પ્રભાતની પ્રભા આપણા ઉપર પડશે। તે અંધકારમાં અને મૃત્યુની છાયામાં વસનારાઓને પ્રકાશ આપશે અને આપણા ચરણોને શાંતિને માર્ગે દોરી જશે। એ બાળક મોટો થતો ગયો તેમ તેની આધ્યાત્મિક શક્તિ વધતી ગઈ અને ઇઝરાયલ આગળ પ્રગટ થવાનો વખત આવ્યો ત્યાં સુધી તે વગડામાં રહ્યો। આ પ્રભુની વાણી છે। જય શ્રી વાલા ધર્મજનો, આજે આપણે સંત યોહાન બાપ્તિસ્માના જન્મ પ્રસંગે સાંભળીએ છીએ ઈશ્વરે જકરિયા અને એલિઝાબેથને આપેલું વચન પૂર્ણ કર્યું। માનવી માટે જે અશક્ય લાગે છે તે ઈશ્વર માટે શક્ય છે। આ પ્રસંગે આપણને શીખવે છે કે ઈશ્વર પોતાના સમય કાર્ય કરે છે। ક્યારેક આપણે પ્રાર્થનાનો જવાબ તરત નથી મળતો, પરંતુ તેનો અર્થ એ નથી કે ઈશ્વર આપણને ભૂલી ગયો છે। તેઓ હંમેશા આપણું કલ્યાણ ઈચ્છે છે। ચાલો આજે આપણે વિશ્વાસ સાથે પ્રાર્થના કરીએ અને ઈશ્વરની યોજનામાં ભરોસો રાખીએ। યોગ્ય સમય તેઓ આપણા જીવન પર આશીર્વાદ વરસાવશે। આમીન।